નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે જે છેલ્લે બેરોજગારીના કારણોની ચર્ચા આપણે કરતા હતા દોસ્તો, એમાં બેરોજગારીના આપણે 4 કારણોને જોઈ ચૂક્યા છે. હવે 5 અને 6, 5મા કારણથી ફરી આપણે ચર્ચા કરીશું. ભારતમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે, આમ તો બેરોજગારીનો પ્રશ્ન વૈશ્વિક પ્રશ્ન છે, આમ છતાં આપણે દેશ પૂરતી વાત કરીએ તો ભારતમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે એ બેરોજગારીના કારણોમાં આપણું 5મું કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. અહીં શિક્ષણની વાત છે અને એ શિક્ષણ સાથે વ્યાવસાયિક શિક્ષણની ચર્ચાઓ દોસ્તો કરવાની છે. છેલ્લે આપણે વાત કરી હતી એમ દોસ્તો કે ભાઈ આજની જે શિક્ષણ પ્રણાલી છે એ આજની શિક્ષણ પ્રણાલી મોટા ભાગે કેવી છે, તો કે મોટા ભાગે બાબુ વર્ગ પેદા કરનારી શિક્ષણ પ્રણાલી છે. મોટા ભાગે યુવાનોમાં જે એક પ્રોફેશન બની ગયું છે ને, વ્હાઇટ કોલર જોબ, આ બાબુ વર્ગ અને વ્હાઇટ કોલર જોબની મનમાં આશા કે ખ્યાલ યુવાનોમાં બાંધનારી કેળવણી એ આજની કેળવણી છે, જેના કારણે છે ને દોસ્તો આપણા રાષ્ટ્રમાં બેરોજગારીનો પ્રશ્ન વધ્યો છે. અહીં વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, જે હદે દેશમાં યાંત્રિકીકરણને મહત્ત્વ આપ્યું છે, ધંધા રોજગારને મહત્ત્વ આપ્યું છે, એ હદે કુશળ શ્રમિકો મળવા જોઈએ ને, જે કુશળ શ્રમિકો મળતા નથી. મતલબ કે આપણી પાસે શ્રમનો પુરવઠો લોટ ઓફ છે, અમર્યાદિત શ્રમનો પુરવઠો છે. એમાં મોટા ભાગે જે બેરોજગારો છે એ બેરોજગારો એ કોઈ આગવું કૌશલ્ય કે શક્તિ પોતાનામાં ધરાવતા નથી, આટલા માટે એ બેરોજગાર રહી છે. આટલા માટે આપણે એ શીખવું જરૂરી છે કે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ પણ બેરોજગારી માટે જવાબદાર છે. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ દોસ્તો અહીં દર્શાવેલું છે એમ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે. દર વર્ષે મિત્રો લાખો લોકો ચોક્કસ પ્રકારની ડિગ્રીઓ મેળવી અને બહાર નીકળે છે, યુવાનો બહાર નીકળે છે. આ બધા લોકોને રોજગારી મળતી નથી, એમાંથી મોટા ભાગના લોકોને બેરોજગાર રહેવું પડે છે. એનું એકમાત્ર કારણ છે દોસ્તો ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. આપણી જે શિક્ષણ પદ્ધતિ છે, વાત કરી એમ મોટા ભાગે યુવાનોમાં એક જ સંકલ્પના મનમાં બંધાઈ ગઈ છે કે જોબ કેવી, તો કે વ્હાઇટ કોલર. જેના કારણે શિક્ષણ પદ્ધતિ પણ એ મુજબ જ છે. જેના કારણે શું થશે દોસ્તો, બાબુ વર્ગ પેદા થશે. આવા લોકો સતત બેરોજગારીમાં વધારો કરશે. ચોક્કસ પ્રકારની શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ આવા લોકોને રોજગારી મળતી નથી. એનું એકમાત્ર કારણ દોસ્તો ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે રાષ્ટ્રમાં. રાષ્ટ્રની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં હજી પણ કંઈક કચાશ છે, કંઈક ખામી છે, જેના કારણે દોસ્તો બેરોજગારી સર્જાતી આપણને જોવા મળે છે. બદલાતી કાર્ય પદ્ધતિ અનુસાર વર્તમાન સમયમાં ભારત છે એ વિકાસના પંથે હરણફાળ પ્રાપ્ત કરી છે, હરણફાળ ગતિથી વિકાસ સાધી રહ્યો છે. હવે આવા સંજોગોમાં કાર્ય પદ્ધતિ બદલાય, કામની જે પદ્ધતિ છે, ઉત્પાદન પદ્ધતિ છે એ બદલાય. ખેતી ક્ષેત્રમાં પણ બદલાવ આવ્યો છે, સેવા ક્ષેત્ર પણ આપણું બદલાણું છે, અને ઉદ્યોગ ક્ષેત્રમાં અતિ આધુનિકતાઓ આવી રહી છે. આવા સંજોગોમાં બદલાતી જતી કાર્ય પદ્ધતિ અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ છે ને એ લગભગ નિષ્ફળ સાબિત થઈ છે. બીજા શબ્દમાં કહેવું હોય તો પૂરતા પ્રમાણમાં સફળ સાબિત થઈ નથી, એમ દોસ્તો કહી શકાય. મતલબ સમજાણો મિત્રો તમને. એક જ વસ્તુ અહીં શીખવાની છે આ ટોપિકમાં કે જેમ જેમ સમય બદલાય ને એમ આજે આપણા રાષ્ટ્રે વિકાસના પંથે હરણફાળ ગતિ પ્રાપ્ત કરી. હવે આવા સંજોગોમાં જે કાર્ય પદ્ધતિ છે એ બદલાશે. એ પછી ખેતી હોય, એ ઉદ્યોગ હોય, કે સેવા ક્ષેત્ર હોય, કે અન્ય કોઈ ક્ષેત્રો હોય, આવા સંજોગોમાં કામ કરવાની પદ્ધતિ બદલાય. એ મુજબ કામ કરવાની પદ્ધતિ મુજબ આપણા રાષ્ટ્રએ એ મુજબના શ્રમિકો તૈયાર કર્યા છે ખરા? ટૂંકમાં એમ કહી શકાય દોસ્તો કે જેટલી હદે પરિસ્થિતિ બદલાય ને એ હદે જે શ્રમિકોની માંગ શરૂ થઈ ને એ હદે શ્રમિકો પાસે તાકાત ન રહી, શક્તિ કે કૌશલ્યનો અભાવ જોવા મળ્યો. એટલે કે જે અહીં શ્રમિકો છે એ શ્રમિકો બદલાતી જતી પરિસ્થિતિ અનુરૂપ કામ કરતા શીખ્યા નથી. એના માટે આજની શિક્ષણ પદ્ધતિ છે એ જવાબદાર ગણાવી શકાય. આ લોકોને જે વ્યાવસાયિક શિક્ષણ પરિસ્થિતિ મુજબ બદલાય એવું શિક્ષણ આપવાની જે વાતો હતી એ મુજબ થઈ શક્યું નથી. એમાં આપણી શિક્ષણ પદ્ધતિ પૂરતી સફળ થઈ નથી. મિત્રો આપણે એમ કહેવું હોય તો કહી શકાય છે આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે ઉદ્યોગ છે, વ્યાવસાયિક માળખાના 3 પ્રકાર છે દોસ્તો: ઉદ્યોગ,
ખેતી અને સેવા ક્ષેત્ર. મૂળભૂત આ 3 પ્રકારો છે. ટૂંકમાં દેશના અર્થતંત્રના વ્યવસાયિક માળખાના ઉદ્યોગ, ખેતી અને અન્ય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર, એ સિવાયના કોઈ ક્ષેત્ર, પણ મૂળભૂત 3 જ છે. આવા ક્ષેત્રોમાં ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવ્યું છે. ટેકનોલોજી છે ઉદ્યોગમાં પણ વિકસી છે. અતિ આધુનિક ટેકનોલોજીથી અત્યારે ભારત દેશમાં છે ઉદ્યોગ ધંધાઓ ચાલી રહ્યા છે, ખેતી થઈ રહી છે, સેવા ક્ષેત્ર ચાલી રહ્યું છે. યાંત્રિકીકરણ અપનાવ્યું, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, પણ પછી એ યાંત્રિકીકરણ અપનાવ્યું, ટેકનોલોજીનો ઉપયોગ વધુ કર્યો, એ ટેકનોલોજીને જે ટેકનોલોજી છે ટેકનોલોજીને જાણી શકે એવા શ્રમિકોએ કેળવવા જોઈએ ને. એ ટેકનોલોજીકલી અને યાંત્રિકીકરણ, યંત્રોને ઓપરેટ કરી શકે એવું કૌશલ્ય શ્રમિકોમાં હોવું જોઈએ ને. એ ખરેખર થયું નથી, જેના કારણે દોસ્તો બેરોજગારી સર્જાણી જોવા મળે છે. આ પદ્ધતિ અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીકલી જ્ઞાન ધરાવતા શ્રમિકો છે એમની માંગ પરંતુ તેના કરતાં વિપરીત સ્થિતિ શિક્ષણમાં જોવા મળે છે. ઘણી વખત એવું બને દોસ્તો કે એક બાજુ રાષ્ટ્રમાં એવી સ્થિતિ છે એમ કે ટેકનોલોજીકલી જ્ઞાન ધરાવતા કે યાંત્રિક જ્ઞાન ધરાવતા શ્રમિકોની માંગ છે જ. નહીંતર આપણે એમ થાય કે ભાઈ બેરોજગારી જ છે તો પછી શ્રમિકોની માંગ કેમ એમ. પણ આજે ટેકનોલોજીકલી જ્ઞાન ધરાવતા અને જે કંઈ પણ ટેકનોલોજીકલી સાથે સાથે અહીં આપણે યાંત્રિકીકરણની વાત કરી, યાંત્રિકીકરણ વધ્યું એ મુજબ કૌશલ્ય ધરાવનારા શ્રમિકોની માંગ છે જ, પણ આ લોકો પાસે એ મુજબનું કૌશલ્ય નથી, જેના પરિણામે દોસ્તો આ લોકોએ બેરોજગાર રહેવું પડે છે. એટલે કે કૌશલ્ય ધરાવનારા શ્રમિકોની માંગ છે, પણ આવા શ્રમિકોને કૌશલ્ય આપવાની વાત છે, એ કૌશલ્ય આપવામાં રાષ્ટ્ર છે એ મહદઅંશે નિષ્ફળ નીવડ્યું છે. એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. કુશળ શ્રમિકોનો અભાવ, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. એક તો જે કુશળ ભારતમાં જે કુશળ શ્રમિકો છે એનો હજી પણ અભાવ જોવા મળે છે, મતલબ પૂરતા પ્રમાણમાં કુશળ શ્રમિકો નથી. અને વ્યાવસાયિક શિક્ષણ છે એ વ્યાવસાયિક શિક્ષણ, ટેકનોલોજીકલી શિક્ષણ, ઉદ્યોગ ધંધા કરી શકે એવું શિક્ષણમાં ભારત દેશની શિક્ષણ પદ્ધતિ છે એ પૂરતી સફળ થઈ નથી. એ ચિંતાનો વિષય છે. માનવીનું શારીરિક અને માનસિક ઘડતર કરી શકે ને એવી શિક્ષણ પદ્ધતિ જે હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં, એ પૂરતા પ્રમાણમાં રાષ્ટ્રોમાં માનવીનું, વ્યક્તિનું શારીરિક માનસિક ઘડતર કરી શકે ને એવી શિક્ષણ પદ્ધતિ પૂરતા પ્રમાણમાં જોવા મળતી નથી. એમાં લગભગ આપણે નિષ્ફળ નીવડ્યા છે એમ કેવું હોય તો કહી શકાય. શિક્ષણ મેળવ્યા બાદ પણ એટલી બી શ્રમિકમાં કેપેબિલિટી આવતી નથી કે પોતાની જાતે રોજગારી મેળવી શકે, એવી બી કેપેબિલિટી એનામાં આવતી નથી, જેના કારણે દોસ્તો છે ને એ બેરોજગારીનો પ્રશ્ન છે ને એ વિકટ બનતો જાય છે દોસ્તો. શિક્ષણ મેળવ્યા પછી શ્રમિક પોતાની જાતે બેરોજગારી શોધે ને શિક્ષણ મેળવ્યા બાદ શ્રમિક પોતાની જાતે જે રોજગારી શોધે ને એને રોજગારી પ્રાપ્ત કરવી દોસ્તો એવું કહી શકાય. પણ એ મુજબનું શિક્ષણ જ નથી કે શિક્ષણ મેળવ્યા પછી શ્રમિકને સ્વરોજગારી મળી શકે. એ મુજબનું શિક્ષણ છે નહીં. પૂરતા પ્રમાણમાં એ મુજબના શિક્ષણનો અભાવ જોવા મળે છે દોસ્તો. એના કારણે છે એ બેરોજગારી સર્જાય છે. આમ વ્યાવસાયિક શિક્ષણનું જે નીચું પ્રમાણ છે એ વ્યાવસાયિક શિક્ષણના નીચા પ્રમાણને કારણે પણ બેરોજગારીનો પ્રશ્ન છે એ વિકટ બનતો આપણને જોવા મળે છે. મિત્રો યાદ રાખવું, આપણો 6થો પોઈન્ટ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. માનવ શક્તિ, કેટલાક અર્થશાસ્ત્રીઓ છે ને દોસ્તો માનવને મૂડી માને છે. માનવ એ મૂડી છે. કોઈ પણ રાષ્ટ્રમાં વધુ માનવ હોવાને એ મૂડી સમાન છે. પણ જો બધા લોકોને રોજગારી મળી રહે અને અર્થતંત્ર સમગ્ર ધબકતું હોય તો, નહીતર પછી વધુ શ્રમિકો છે એ અર્થતંત્ર માટે બોજારૂપ બને છે. અર્થતંત્રના વિકાસને એ લોકો પીછેહટ માટે જવાબદાર બને છે. પણ માનવ શક્તિ આપણી પાસે જે આવડી પડેલી છે, 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ 121.02 કરોડ જેટલી વસ્તી ધરાવનારો દેશ, માનવ શક્તિનું જે આયોજન થવું જોઈએ દોસ્તો, આવડી મોટી વસ્તી છે અને આવડી મોટી વસ્તીમાં માનવ શક્તિનું જે આયોજન થવું જોઈએ ને એ માનવ શક્તિનું આયોજન છે એ આયોજનનો અભાવ જોવા મળ્યો છે. એ દોસ્તો જોવાનું છે. આયોજન કાળ દરમિયાન માનવ શક્તિના આયોજનનો અભાવ જોવા મળ્યો. જે પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન માનવને શક્તિના સ્વરૂપમાં જોઈ અને એમને યોગ્ય દૃષ્ટિબિંદુ મુજબ, યોગ્ય દિશા મુજબ વાળવાની વાત છે, એવા આયોજનનો રાષ્ટ્રના અર્થતંત્રમાં ક્યાંક અને ક્યાંક અભાવ જોવા મળ્યો છે દોસ્તો. શ્રમિકોની માંગ સામે પુરવઠાનો અભાવ. હવે અહીં એ નોંધવા જેવી વાત છે દોસ્તો, રાષ્ટ્રોમાં જે કેટલાક ચોક્કસ પ્રકારના કામ માટે ચોક્કસ પ્રકારના શ્રમિકોની જરૂર પડે, એના માટે શ્રમિકો પાસે પૂરતા પ્રમાણમાં કૌશલ્ય હોવું જોઈએ દોસ્તો. એવા શ્રમિકોની માંગ છે,
પણ આવા જે કૌશલ્ય પામેલા, કૌશલ્ય મેળવેલા શ્રમિકોની માંગ સામે છે ને આવા શ્રમિકોનો પુરવઠો નથી, જેના કારણે શું થશે દોસ્તો, કૌશલ્ય ધરાવનારા શ્રમિકોની માંગ છે જ, સામે પક્ષે કૌશલ્યવાળા શ્રમિકોનો પુરવઠો જ નથી, જેના કારણે શું થશે દોસ્તો, જે વેગ મળવો જોઈએ ને રાષ્ટ્રના અર્થતંત્રને, વ્યાવસાયિક માળખાને, એ વેગ મળતો નથી, જેના કારણે બેરોજગારી સર્જાય છે દોસ્તો. યાદ રાખજો, આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના શ્રમિકોની માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેના અંદાજો વગર શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. એક રાષ્ટ્રના અર્થતંત્ર પાસે સમૃદ્ધ રાષ્ટ્રને ચલાવવા માટે, એક સમૃદ્ધ રાષ્ટ્રના અર્થતંત્ર માટે મિત્રો એક વાત મહત્વની છે કે ભવિષ્યમાં કયા પ્રકારના ક્ષેત્રોની માંગ રહેશે, ઉદ્યોગો કયા ટાઈપના હશે ભવિષ્યમાં, ખેતી કયા ટાઈપની હશે, સેવા ક્ષેત્ર કયા ટાઈપનું હશે, દેશનું અર્થતંત્ર કયા ટાઈપનું હશે, કેવા બદલાવો આવશે, આ બદલાવો મુજબ કેવા શ્રમિકોની માંગ રહેશે, આવું આયોજન રાષ્ટ્ર પાસે હોવું જોઈએ, જેના કારણે શું થાય દોસ્તો, લાંબે ગાળે છે નવી પેઢી અને રોજગારી પૂરી પાડી શકાય. પણ વાસ્તવમાં દોસ્તો આવા આયોજનનો અભાવ જોવા મળે, જેના કારણે છે ને આયોજન વગર શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. ભવિષ્યમાં ક્યાં શું થશે એવા આયોજનનો અભાવ આપણને જોવા મળે છે, અને જેના કારણે છે ભાવિ પેઢી માટે પણ બેરોજગારીનો પ્રશ્ન છે એ વિકટ બની રહી છે, એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. દોસ્તો, રાષ્ટ્રમાં પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ, શિક્ષણ હોતું નથી. લાખો લોકો વર્ષના અંતે છે ડિગ્રી મેળવે છે, શિક્ષિત યુવાનોમાં વધારો થાય છે, પણ આવા લોકો પાસે સમય મુજબ આર્થિક વિકાસને અનુરૂપ, રાષ્ટ્રના આર્થિક વિકાસને અનુરૂપ જે જરૂરી જ્ઞાન, તાલીમ અને શિક્ષણ હોવું જોઈએ, આવું જ્ઞાન, તાલીમ અને શિક્ષણ હોતું નથી, જેના કારણે પણ દોસ્તો બેરોજગારી સર્જાય છે. પછી ક્યારેક એવું થાય દોસ્તો કે રાષ્ટ્રમાં જો યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ ન મળે ને તો એ પછી રાષ્ટ્ર છોડીને જતા રહે. અહીં જો એક છે, કેટલાક ઉચ્ચ લાયકાત ધરાવનારા ડૉક્ટરો છે, ઉચ્ચ લાયકાત ધરાવનારા એન્જિનિયરો છે, આવા ડૉક્ટરો, આવા એન્જિનિયરોને પૂરતા પ્રમાણમાં રાષ્ટ્રમાં કામ ન મળે અથવા તો એમની લાયકાત મુજબ કામ ન મળે તો આવા લોકો છે એ વિદેશમાં જતા રહે છે, જે રાષ્ટ્રનું બુદ્ધિધન વેચાણું કહેવાય દોસ્તો. રાષ્ટ્રનું બુદ્ધિધન રાષ્ટ્રને ઉપયોગી થવું જોઈએ, રાષ્ટ્રના અર્થતંત્રને ઉપયોગી થવું જોઈએ, પણ આ લોકોની લાયકાત મુજબ રાષ્ટ્રમાં જો રોજગારી આ લોકોને ન મળે પૂરતા પ્રમાણમાં તો આવા લોકો છે રાષ્ટ્ર છોડીને બી ચિંતાનો વિષય છે. બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રવાહ હતો દોસ્તો. બ્રિટિશ શાસનની વાત કરીએ દોસ્તો, ઇતિહાસમાં તમે લોકો શીખ્યા હશો કે મોટા ભાગે જે અંગ્રેજો છે એ ઇંગ્લેન્ડમાંથી કાચો માલ આવે, અહીં તૈયાર વસ્તુનું ઉત્પાદન થાય, રાઈટ, અને તૈયાર વસ્તુનું ઉત્પાદન સસ્તા દરે આ લોકો ઇંગ્લેન્ડમાં લઈ જાય, રાઈટ. એટલે પરિણામ સ્વરૂપે શું થાય, મોટા ભાગે આજે બ્રિટિશરોની જે એક શોષિત નીતિ હતી, જે બ્રિટિશરો અંગ્રેજોની એક શોષિત નીતિનો ભોગ રાષ્ટ્ર બન્યું હતું દોસ્તો, કરોડોની કમાણી છે એ બ્રિટિશરો ભારત દેશમાંથી કરતા. એનો મતલબ એવો થાય કે ધન, સોનું મોટા ભાગે ભારતમાંથી બ્રિટિશ તરફ ઇંગ્લેન્ડ તરફ જ જતું હતું, બ્રિટન તરફ જ જતું હતું, જેના કારણે એક વાક્ય છે દોસ્તો, એને શું કહેવાય, ડ્રેન ઓફ ગોલ્ડ. મોટા ભાગે સોનાનો એકતરફી પ્રવાહ જોવા મળતો હતો, જે ભારતમાંથી બ્રિટન તરફનો હતો દોસ્તો, રાઈટ. એવી રીતે અહીં બીજા શબ્દમાં કહેવું તો ડ્રેન ઓફ બ્રેઇન, બુદ્ધિજીવી પ્રવાહ છે એ રાષ્ટ્રમાંથી વિદેશ તરફ જાય તો એને શું કહેવાય દોસ્તો, ડ્રેન ઓફ બ્રેઇન. એ પણ રાષ્ટ્ર માટે એક ચિંતાનો વિષય છે, એમ કહેવું હોય તો કહી શકાય છે. એટલે કે માનવ શક્તિનો જે આયોજન રાષ્ટ્ર પાસે હોવું જોઈએ એ આયોજનના અભાવને કારણે પણ રાષ્ટ્રમાં બેરોજગારી સર્જાતી આપણને જોવા મળે છે, એમ મિત્રો આપણે કહી શકીએ છીએ.